મજામાં ને? ગયા લેક્ચરમાં 5મું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આનુવંશિકતા એટલે શું? માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા. અને ભિન્નતા એટલે જે લક્ષણોમાં પિતૃઓ કરતા સંતતિ જુદી તરી આવે આ ઘટનાને ભિન્નતા. આના વિશે સમજૂતી મેળવી ઘણા બધા માનવી વર્ષોથી વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણોનો ઉપયોગ કરી સંકરણ કરી અને કૃત્રિમ રીતે સંવર્ધન કરીને મેળવતો તો આપણે ઉદાહરણ આપ્યું પંજાબની સાહિવાલ ગાયો. ત્યારબાદ મેન્ડેલના આનુવંશિકતાના નિયમોની જોગવાઈ જોઈ. જોગવાઈમાં આપણે ખાલી એટલું જ કીધું કે મેન્ડેલે 7 વર્ષ સુધી વટાણાના છોડ પર પ્રયોગો કર્યા. આ પ્રયોગો દરમિયાન એણે એવું જોયું કે એક જ લક્ષણને ધ્યાનમાં રાખતો હતો. એને આપણે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ કીધો. શુદ્ધ સંવર્ધિત વંશક્રમનો મતલબ પેઢી દર પેઢી એટલે ઘણી બધી પેઢીઓ સુધી એના એ જ લક્ષણ જળવાઈ રહે એને શુદ્ધ સંવર્ધિત જાતિઓ કહેવામાં આવે. આવી 14 વટાણાની જાતિઓ પર એણે પ્રયોગો કર્યા હતા. સામાન્ય રીતે એમણે સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણ એટલે બાકીના બધા જ લક્ષણ સરખા હોય, ખાલી એક જ લક્ષણમાં વિરોધાભાસી હોય. ઉદાહરણ તરીકે આપણે કીધું હતું ઊંચો છોડ તો નીચો છોડ, પુષ્પનો રંગ જાંબલી તો સફેદ, બીજનો રંગ પીળો તો લીલો, સિંગનો રંગ લીલો તો પીળો, સિંગનો આકાર ફૂલેલી તો સંકુચિત. આવા 7 લક્ષણો ધરાવતી 14 જાતિઓનો અભ્યાસક્રમ કર્યો હતો ને એને આધારે એને આ રજૂઆત કરી હતી. હવે આજ એના પર પ્રયોગની ઘટનાને આગળ વધારીએ. નવો પ્રશ્ન જોઈએ. એક જનીનનું વારસાગમન એને એક સંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે. તો શરૂઆત કરીએ. એક જ લક્ષણને કેન્દ્રમાં રાખી એક જ લક્ષણને કેન્દ્રમાં રાખી અથવા એક જ લક્ષણને ધ્યાનમાં રાખી કરવામાં આવતા પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહે છે. એટલે આ પ્રયોગમાં માત્ર એક જ લક્ષણમાં ધ્યાન રાખીશું, બીજા કોઈ લક્ષણોને ધ્યાનમાં લઈશું નહીં. એક જ લક્ષણ ધ્યાનમાં લઈશું. આ પ્રયોગોમાં એક જ લક્ષણનું એક જ લક્ષણના જનીનોનું આ પ્રયોગમાં એક જ લક્ષણના જનીનોનું વારસાગમન નક્કી કરવામાં આવ્યું. એટલે એક જ લક્ષણ તરીકે એણે જનીનોના વારસાગમનની પદ્ધતિ નક્કી કરી. આવા એક લક્ષણ તરીકે આવું એક લક્ષણ અથવા આવા એક લક્ષણ તરીકે વટાણાના ઊંચા અને નીચા છોડને પસંદ કર્યા. ઓકે, એટલે લક્ષણ તરીકે શું લીધું? છોડની ઊંચાઈ. તો છોડમાં સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણ હશે, કાં તો ઊંચો છોડ નહીં તો નીચો. આવા એક લક્ષણને ધ્યાનમાં લઈ વટાણાના છોડને પસંદ કર્યા. હવે તેમની વચ્ચે સંકરણ કરાવતા ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું અને સંકરણ કરાવતા પ્રાપ્ત થતા બીજનો ઉપયોગ કરી ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવડાવ્યું.
બંને વચ્ચે સંકરણ કરીએ તો આપણને ખબર છે છોડમાં શું થાય. વનસ્પતિ છે, બીજું ચેપ્ટર ભણીને આયા. પરાગરજ પુષ્પમાંથી સ્ત્રી કેસરના પરાગાસન પર જશે, પરાગાસન પર સ્થાપિત થશે, અંકુરણ પામશે, અંડકમાં જશે, ત્યાં આવૃત બીજધારી વટાણા એટલે તો ત્યાં ફલન થશે, ફલનને અંતે ગર્ભ વિકાસ થઈ બીજ બનશે અને આ બીજને અંતે બીજનો ઉપયોગ કરી પ્રાપ્ત થયેલા છોડને F1 પેઢી, F1 ફર્સ્ટ જનરેશન એટલે F1 પેઢી અથવા એને પ્રથમ સંતતિ પેઢી તરીકે લીધા, પ્રથમ સંતતિ પેઢી તરીકે ઓળખાવ્યા. શું થયું? ઊંચો છોડ, નીચો છોડ. ઊંચા છોડ, નીચા છોડ પિતૃ કહેવાય. જ્યાંથી શરૂઆત કરીશું ને, જ્યાંથી શરૂઆત કરીએ ને એને પિતૃ છોડ એટલે પિતૃ છોડ વચ્ચે સંકરણ કરાવે. સંકરણ કરતા એમનામાંથી જે બીજ મળ્યા એમાંથી નવા છોડ ઉત્પન્ન કર્યા એને પ્રથમ સંતતિ પેઢી તરીકે ઓળખાવ્યા અથવા F1 પેઢી તરીકે ઓળખાવ્યા. એણે જોયું, શું જોયું ભાઈ? મેન્ડેલે જોયું કે F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા પ્રકારના જોવા મળે છે. બધા જ છોડ ઊંચા હતા જે તેમના એક પિતૃને સમાન હતા. એ સર આ શું થયું? ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કર્યું, બીજ પ્રાપ્ત કર્યા ને એમાંથી નવા છોડ ઉત્પન્ન કર્યા એને F1 પેઢી કીધી. F1 પેઢીના બધા જ છોડ ઊંચા હતા. પિતૃ બે હતા, એક ઊંચો ને એક નીચો. સંકરણ કરાવ્યું ને આયા બધા ઊંચા એટલે એ જે સંતતિ મળતી આવી એ એમના એક પિતૃને મળતી આવે છે. અને કોઈ પણ છોડ એમાં કોઈ પણ છોડ નીચા ન હતા એટલે બધા છોડ ઊંચા હતા અને કોઈ છોડ નીચા ન હતા. તેમને આ જ પ્રકારના પરિણામો અન્ય લક્ષણો માટે પણ પ્રાપ્ત થયા. અન્ય લક્ષણો માટે પણ પ્રાપ્ત થયા. એ સર એટલે એનો મતલબ એવો નહીં કે ખાલી ઊંચા ને નીચામાં છોડ કરતા ઊંચા જ આયા. મેં ગઈ વખતે એક અદ્ધરથી તમને ઉપર છલ્લો ઉલ્લેખ આપ્યો હતો કે પહેલા લખ્યા હતા ને એ બધા લક્ષણ પ્રભાવી અને બીજા એ પ્રચ્છન્ન. ટૂંકમાં વ્યક્ત થશે ને આગળ આવશે. વ્યક્ત થાય ને એ પ્રભાવી અને વ્યક્ત ના થાય ને એ પ્રચ્છન્ન. તો ઊંચા ને નીચામાં કોણ વ્યક્ત થયું? ઊંચા એટલે આ પ્રભાવી ને આ નીચા. તો આવું એને આ એક જ નહીં, એને જાંબલીન સફેદ પુષ્પ લીધું તોય એવું મળ્યું, પીળા ને લીલા બીજ લીધા તોય એવું. એક જ પિતૃના લક્ષણ મળતા હતા અને બીજા વ્યક્ત થતા ન હતા. F1 પેઢીના બધા જ છોડ એક જ પિતૃના લક્ષણો અભિવ્યક્ત કરતા હતા. બીજા પિતૃના લક્ષણો અવ્યક્ત હતા. શું થયું? F1 પેઢીના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરતા F1 પેઢીના એટલે પિતૃ પેઢી તરીકે ઊંચા અને નીચા છોડ હતા. સંકરણ કરતા F1 પેઢીમાં જેટલા છોડ મળ્યા બધા ઊંચા હતા. કોને મળ્યા? એક જ પિતૃને. બીજા પિતૃના તો કોઈ લક્ષણ અભિવ્યક્ત થતા નહોતા. મેન્ડેલે આ F1 પેઢીમાં પ્રાપ્ત થતા
બધા ઊંચા છોડમાં સ્વફલન કરાવ્યું. ગુડ મોર્નિંગ. ઊંચો અને નીચો છોડ લીધો તો વટાણાના છોડ દ્વિલિંગી પુષ્પ ધરાવે. એણે અહીંયા સંકરણ કર્યું એટલે એકનું પુંકેસર દૂર કર્યું હશે, એકનું સ્ત્રી કેસર, કૃત્રિમ સંકરણ કરાવ્યું. F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા આવ્યા, નીચા હતા નહીં. ઓકે, એણે આવા બધા ઊંચા છોડમાં સ્વફલન, જાતે ને જાતે ફલન થવા દીધું. અહીંયા પણ શું થશે? સ્વફલન થશે, બીજ બનશે, નવા છોડ પ્રાપ્ત થશે. તો ઊંચા છોડમાં સ્વફલન પ્રાપ્ત કરાવ્યું તો પ્રાપ્ત થતા બધા જ છોડમાં પ્રાપ્ત થતા બધા જ છોડ, આપણે એને F2 પેઢી કહેવું હોય તો કહી શકાય. કેમ? આ પિતૃ પેઢી, આ જે પ્રાપ્ત થયા એ બધા F1 પેઢીના ઊંચા, એમની વચ્ચે સ્વફલન કરીને જે છોડ મળ્યા એ F2 પેઢી. તો પ્રાપ્ત થતા બધા જ છોડમાં થોડા છોડ નીચા જોવા મળ્યા. બોલો, F1 પેઢીમાં બધા ઊંચા હતા, જ્યારે F2 પેઢીમાં બહુ બધા ઊંચા અને થોડા નીચા છોડ જોવા મળ્યા. જે લક્ષણ F1 પેઢીમાં જોવા મળ્યું ન હતું, જે લક્ષણ F1 પેઢીમાં જોવા મળ્યું ન હતું, તે લક્ષણ F2 પેઢીમાં વ્યક્ત થયું. સહેલું છે, ગૂંચવાડા કરવાની જરૂર નથી. F1 પેઢીમાં ઊંચા છોડ મળ્યા હતા, નીચા નહોતા. F2 પેઢીમાં ઊંચા પણ મળ્યા અને નીચા પણ છોડ મળ્યા. સામાન્ય રીતે F2 પેઢીમાં 1/4 એટલે 25% છોડ નીચા હતા. આ F2 પેઢીની વાત છે. જેટલા છોડ મળ્યા હશે એનો 25% હિસ્સો નીચા છોડ ધરાવતા હતા, જ્યારે ઊંચા છોડ 3/4 એટલે કે 75% છોડ ઊંચા હતા. F2 પેઢીમાં આ એનું પ્રમાણ મળ્યું. ઊંચા અને નીચા છોડ કેવા હતા F2 પેઢીના? તો F2 પેઢીના ઊંચા અને નીચા છોડના લક્ષણો પિતૃ પેઢીને સમાન હતા. પિતૃ પેઢી એટલે જ્યાંથી આપણે પ્રયોગની શરૂઆત કરી હતી એમને મળતા લક્ષણો ધરાવતા હતા. કોઈ સંમિશ્રણ, ઊંચો નીચો, વચગાળાનું, કોઈ મધ્યમ, એવું કોઈ લક્ષણ નહોતું. એટલે સંમિશ્રણ ધરાવતું, કોઈ વચગાળાનું લક્ષણ હાજર નહોતું. છોડમાં બે જ પ્રકારના લક્ષણ મળ્યા F2 પેઢીમાં, કાં તો ઊંચા ને કાં તો નીચા. કોઈ પણ છોડ આની વચ્ચે સંમિશ્રણ ધરાવતું, એટલે બે વચ્ચેનું કોઈ વચગાળાના લક્ષણો જોવા મળતા નહોતા. એટલે એને આ જ પ્રકારના પરિણામો અન્ય લક્ષણો માટે પણ પ્રાપ્ત થયા. એટલે ઊંચા નીચામાં F1 પેઢીમાં બધા ઊંચા, F2 પેઢીમાં 75% ઊંચા, 25% નીચા. આવું એક લક્ષણ. આવું જ જો પુષ્પનો રંગ લીધો હોય ને, જાંબલી અને સફેદ, તો F1 પેઢીમાં બધા જ જાંબલી ઊંચા, જાંબલી. F2 પેઢીમાં 75% જાંબલી ને 25% સફેદ. એટલે દરેક લક્ષણો માટે
એને F1 પેઢીમાં આ જ પરિણામ પ્રાપ્ત થયા. તમારે એક સંકરણના પ્રયોગમાં આટલું જ વર્ણન લખવાનું છે. વર્ણન ચાર્ટ હવે દેખાડી રહ્યો છું. એટલે કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થયા. F1 પેઢીમાં, કારણ કે પિતૃ તરીકે ઊંચા ને નીચા બે લીધા, તેમ છતાં F1 પેઢીમાં માત્ર એક જ પિતૃ એટલે બધા છોડ ઊંચા મળ્યા. જ્યારે F2 પેઢીમાં 3:1 F2 પેઢીમાં 3:1 ના પ્રમાણમાં બંને લક્ષણો પ્રદર્શિત થયા. F2 પેઢીમાં 3:1 75 અને 25 3:1 ના પ્રમાણમાં બંને લક્ષણો પ્રદર્શિત થયા. પણ જો કે F1 અને અથવા કેમ F1 પેઢી અને અથવા F2 પેઢીમાં એક પણ લક્ષણ સંમિશ્રણ વાળું મળ્યું નહીં અથવા પ્રાપ્ત થયું નહીં. એનો મતલબ F1 પેઢીમાં બધા ઊંચા જ આવ્યા, F2 પેઢીમાં 3:1 3 ઊંચા ને 1 નીચો, પરંતુ વિરોધાભાસી લક્ષણ ધરાવતા F1 અને F2 અથવા F2 પેઢીમાં ક્યાંય પણ લક્ષણોમાં સંમિશ્રણ જોવા મળ્યું નહીં. હવે જ્યારે એક સંકરણનો પ્રયોગ લખવાનો થાય, વર્ણન તો સમજણ પડી ગઈ. કેટલીક વાર એવું પૂછાય કે એક સંકરણનો પ્રયોગ ચાર્ટ સહિત વર્ણવો. ચાર્ટ આપણી બુકમાં નથી આપે. જો આપણે શીખીએ, આપણે ચાર્ટને આવી રીતે રજૂઆત કરીએ. પહેલા લક્ષણો લઈએ અને એના માટેની સંજ્ઞા નક્કી કરી લઈએ. લક્ષણ આપણે એક જ લીધું છે, પ્રકાંડની ઊંચાઈ. તો આપણને ખબર છે એક તો ઊંચો છોડ હશે અને બીજો નીચો છોડ હશે. આ લક્ષણ થયું એક જ. હવે આપણે હંમેશા જે લક્ષણ વ્યક્ત થતું હશે ને પહેલું, એના માટે કેપિટલ સંજ્ઞા રાખીશું. તો ઊંચા છોડ માટે ટી, પણ આપણે હંમેશા ભણીને આયા છે જનીન હંમેશા જોડમાં હોય, એટલે ઊંચા છોડ માટે ટી જનીનની વાત ચાલે છે હો. અને નીચા છોડ માટે સ્મોલ ટી. રેડી? તો ચાલો શરૂઆત કરીએ પ્રયોગની. મેન્ડેલે એક સંકરણમાં પિતૃ પેઢી તરીકે શુદ્ધ સંવર્ધિત ઊંચો છોડ અને શુદ્ધ સંવર્ધિત નીચો છોડ લીધો. વટાણા દ્વિલિંગી હોવાને કારણે કોઈ પણને નર કોઈ પણને માદા લઈ શકાય. હું આ છોડને માદા લઉં છું. આ માદાનું ચિહ્ન છે, હવે યાદ રહેવું જોઈએ. 11 માં આવી ગયું. અને આને નર. શુદ્ધ ઊંચો છોડ અને શુદ્ધ નીચો છોડ સંજ્ઞા આપીશું. ઊંચા છોડ માટે કેપિટલ ટીટી, નીચા છોડ માટે સ્મોલ ટીટી. હવે હંમેશા યાદ રાખો, એક કોષમાં બે જનીન હોય. એક કોષમાં બે જનીન. અને ચેપ્ટર નંબર પહેલા ને બીજામાં ભણી ગયા, જન્યુનું નિર્માણ થાય ત્યારે બંને જનીન એકબીજાથી સ્વતંત્ર રીતે વિભાજિત થાય. એટલે આ ઊંચો છોડ છે એમાંથી જનીન એક જ પ્રકારનો જન્યુ ધરાવે. કયો જનીન ધરાવે? ટી.
અને આમાંથી કયા પ્રકારનો જન્યુ ઉત્પન્ન થાય? ટી. હવે આ બંને શું છે? જન્યુ. આવા જન્યુ વચ્ચે સંકરણ કરાવતા પ્રાપ્ત થતી સંતતિનો જનીન પ્રકાર શું આવશે? ટી. આ સજીવ છે, આને F1 પેઢી કહેવાય. મેન્ડેલ અંકલ શું કહેતા હતા? આ બધા જ છોડ કેવા આયા? ઊંચા. બધા જ છોડ કેવા આયા? ઊંચા. એક સાદી ગણતરી છે, ઘણાના મગજમાં થાય, સાહેબ આમાં તો બે જન્યુ ના બને. હા, પણ બંનેનો પ્રકાર સેમ જ રહેવાનો ને. આમાં પણ બે, પણ બંનેનો સમાન જ ને. એટલે બે તું જોવા જાવ તો, આમ જોવા જાવ તો સંતતિ કેટલી મળશે? 4. ચારેનું પ્રમાણ કેવું? ટી 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 ટી. ચારે ચાર એક સરખા જ. બધા છોડ કેવા મળ્યા? ઊંચા મળ્યા. હવે એણે શું કર્યું તું? એણે F1 પેઢીના ઊંચા છોડ સાથે જ સ્વફલન કરાવ્યું હતું. કોઈ પણને તમે નર લઈ શકો, કોઈ પણને માદા. કેમ? બંનેના બંધારણ એક સરખા જ છે. બંને છે કેવા? ઊંચો. હવે અહીંયા જુઓ, આમાં એક જ પ્રકારનો જનીન બનતો હતો, જન્યુ હતો, એટલે સરખા હોવાથી. આમાં બે પ્રકારના જન્યુ બનશે અને આમાં પણ બે પ્રકારના જન્યુ બનશે. તો F2 પેઢીમાં શું થશે? F2 પેઢીમાં કંઈક આવું થશે. જો નર બરાબર જો હું નરમાં આના બે જનીન લઉં, કેપિટલ ટી, સ્મોલ ટી, અને આને માદા તરીકે લઉં તો એના બે જનીન ટી ટી. બરાબર. હવે કરો, જન્યુ કેવા પ્રકારના સજીવ? ટી ટી. ઊંચો. ટી ટી. ઊંચો. ટી ટી. ઊંચો. ટી ટી. નીચો. જાગો. 1 2 3 ઊંચા, 1 નીચો. પરિણામ સાબિત થઈ ગયું. એટલે F2 પેઢીમાં 3:1, 3 ઊંચા અને 1 નીચો છોડ પ્રાપ્ત થયો. એણે આવા પ્રયોગો કરવા માટે અંદાજે 1064 છોડ લીધા હતા, જેમાં 787 છોડ ઊંચા અને 277 છોડ નીચા મળ્યા હતા. એણે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એમાં 1064 માંથી 787 ઊંચા, 277 નીચા. આ દર્શાવે છે 26 તરી 78 લગભગ 3, 26 એકા 27 તરી લગભગ નિયર અબાઉટ ટુ 3:1, 3:1 નું પરિણામ. ચાર્ટ જોઈ લો. શુદ્ધ ઊંચા, શુદ્ધ નીચો. F1 પેઢીના બધા જ ઊંચા. F1 પેઢીના ઊંચા છોડનું સંકરણ કરાવતા આમાંથી બે જનીન બન્યા, ટી ને ટી. આના બે જનીન ટી અને ટી. આમાંથી જે જન્યુ બનતા ગયા એ પ્રમાણે સંતતિ મળતી ગઈ. હવે આમાં સરખા કોણ ને જુદા કોણ એવું કેવું હોય તો આના પછીના પ્રશ્નોમાં જોઈશું. અત્યારે ખાલી કહું, યાદ રાખો, આ બંને સરખા હોય ને એને સમયુગ્મ, યુગ્મ પણ સરખું, એટલે આને સમયુગ્મ અને વ્યક્ત થયા એટલે પ્રભાવી. આ સમયુગ્મી પ્રભાવી જનીનને આધારે આ ખરા ઊંચા, વ્યક્ત ઊંચા થયા, પ્રભાવી પણ બંને જુદા જુદા એટલે વિષમયુગ્મી પ્રભાવી.
વિષમયુગ્મી પ્રભાવી. અને જ્યાં સુધી આ હાજર હોય ત્યાં સુધી આ વ્યક્ત ના થાય, એટલે જે વ્યક્ત ના થાય એને પ્રચ્છન્ન કહેવાય. પણ છે તો સરખા એટલે સમયુગ્મી પ્રચ્છન્ન. ચલો સંખ્યા ગણો તો સમયુગ્મી પ્રભાવી 1, વિષમયુગ્મી પ્રભાવી 2, સમયુગ્મી પ્રચ્છન્ન 1. આને મેન્ડેલના પ્રયોગનું સ્વરૂપ પ્રકાર કહેવાય. તમે સ્વરૂપને આધારે ફિનોટાઇપ જોઈને ખાલી ખબર પડે, કાં તો ઊંચો કાં તો નીચો, સ્વરૂપ પ્રકાર. જ્યારે આને એનું જનીન પ્રમાણ કહેવાય, જીનોટાઇપ. જનીનને આધારે નક્કી કર્યું સમયુગ્મી, વિષમયુગ્મી, સમયુગ્મી. હવે કેટલાક શબ્દોની સમજૂતી મેળવીએ. શબ્દો જેવા કે કારકો, વૈકલ્પિક કારકો, અભિવ્યક્તિ માટેના સંકેતો, જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર, પિતૃ પેઢી, F1 પેઢી અને F2 પેઢી. સામાન્ય રીતે એવું કહે છે કે અવલોકનોને આધારે આપણે જે એક સંકરણનો પ્રયોગ કર્યો, તો અવલોકનોને આધારે મેન્ડેલે પ્રસ્થાપિત કર્યું. F1 પેઢીના અવલોકન મળ્યા અને અવલોકનને આધારે મેન્ડેલે પ્રસ્થાપિત કર્યું અથવા સૂચિત કર્યું. શું સૂચિત કર્યું? કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપે, કોઈ એવી બાબત, કોઈ એવી ઘટના જે સ્થાયી સ્વરૂપે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે. અવલોકનો કર્યા F1 પેઢીના, F2 પેઢીના, પ્રયોગ જોયો આખો અને એને પ્રસ્થાપિત કર્યું કે કોઈ એક સ્થાયી સ્વરૂપની બાબત છે જે સંતતિમાં પિતૃમાંથી ઉતરી આવે છે. આ ઘટકને તેણે કારકો તરીકે ઓળખાવ્યા. આપણે આ કારકોને જનીનો, જીન તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવતી સ્થાયી બાબત એને કહેવામાં આવશે જનીન. નેક્સ્ટ આગળ જોઈએ. જો જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. યાદ કરો, હમણાં જ પેલું ટેબલ શીખવાડ્યું, કેપિટલ ટી ઊંચાઈ માટેનું જનીન ધરાવે છે. હા, તો જનીન સજીવોમાં ચોક્કસ લક્ષણ અભિવ્યક્ત કરવાની માહિતી ધરાવે છે. હવે એમાં એવું કહે છે કે જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિની માહિતી ધરાવે તેમને એકબીજાના વૈકલ્પિક કારકો કહે છે. મેન્ડેલ ઓલરેડી કહી ગયો છે કે જે ચોક્કસ બાબત સ્થાયી સ્વરૂપે ઉતરવા માટે જવાબદાર એને કારક, એટલે આપણે એને જનીન કીધું. હવે આપણને ખબર છે કે જનીનમાં એવી કોઈ ચોક્કસ માહિતી છે કે જેને કારણે લક્ષણ પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે. વિરોધાભાસી જનીન હોય કે જે બે વિરોધાભાસી લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવતા જનીનો હોય
એને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવામાં આવે, જે એકબીજાથી થોડુંક ભિન્ન સ્વરૂપ છે. ગુડ મોર્નિંગ. હમણાં જ જો ચાર્ટ યાદ કરો એક સંકરણનો, તો કેપિટલ ટી અને સ્મોલ ટી બંને શું કહેવાય? તો કે સર એકબીજાના વૈકલ્પિક કારક. કેપિટલ ટી ઊંચાઈ માટે, સ્મોલ ટી નીચાઈ માટે, વૈકલ્પિક કારક થયા. ઓકે, ચાલો ત્રીજું જોઈએ અભિવ્યક્તિના સંકેતો. આપણે તો સ્વીકારી લીધું, મેં તમને ઉપર છલ્લું એવું કીધું હતું. આપણે ઉપર છલ્લી માહિતી, વ્યક્ત થાય એ પ્રભાવી ને વ્યક્ત ના થાય એ પ્રચ્છન્ન. પણ એના માટે સંજ્ઞા કેમ આવી લેવાની, તો એને જરા શબ્દોની માહિતી આપીએ. આવું વર્ણન લગભગ પૂછાતું નથી, પણ ધ્યાન તો હોવું જોઈએ કે કેમ આવું સ્વીકારીએ છે. કે જો આપણે લક્ષણોની અભિવ્યક્તિ કરતા જનીનો માટે મૂળાક્ષરીય સંકેતોનો ઉપયોગ કરવો હોય, મૂળાક્ષર એટલે એબીસીડી, મૂળાક્ષરીય સંકેતોનો ઉપયોગ કરીએ તો F1 પેઢીમાં જે વ્યક્ત થતા હોય, F1 પેઢીમાં વ્યક્ત થાય તે લક્ષણ માટે મોટી લિપિ એટલે કેપિટલ અક્ષર. જાગો. F1 પેઢીમાં બધા છોડ કેવા? ઊંચા. તો ઊંચા માટે શું લીધું? કેપિટલ ટી. અને F2 પેઢીમાં વ્યક્ત થાય એટલે બીજી પેઢીમાં વ્યક્ત થાય, બીજી એટલે F2 પેઢીમાં ઓછા પ્રમાણમાં વ્યક્ત થાય તેના માટે નાની લિપિ, સ્મોલ લેટર, સ્મોલ ટી વડે દર્શાવ્યું. બરાબર. ચાલો આને જ માટે આપણે ઉદાહરણ લઈએ તો સર આપણો ઊંચો છોડ અને નીચો છોડ. ઊંચા છોડ માટે આપણે કેપિટલ ટી, નીચા છોડ માટે સ્મોલ ટી. પણ જનીન હંમેશા, જન્યુ નથી બોલતો, જનીન હંમેશા જોડમાં હોય. જનીન હંમેશા જોડમાં હોય. બરાબર છે. આ ઊંચા માટે, આ નીચા માટે, આ બંનેને શું કહેવાય? આ બંનેને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. બંનેને એકબીજાથી ભિન્ન સ્વરૂપ દર્શાવે એટલે વૈકલ્પિક કારક કહેવામાં આવે. F1 પેઢીમાં આપણને મળ્યું શું? એક સંકરણના પ્રયોગના અંતે આપણને મળ્યું શું? ટી અને ટી. બરાબર. આ વૈકલ્પિક કારકોની જોડ માટે શબ્દ વપરાય છે LL. અંગ્રેજી શબ્દ છે LL એટલે વૈકલ્પિક કારકોની જોડ. હવે આપણે જોઈએ જનીન પ્રકાર. ચાલો, જનીન પ્રકાર. આપણે એવું કીધું કે એક સંકરણના પ્રયોગમાં આપણને જે મળ્યા છોડ, એક સંકરણના પ્રયોગના અંતે આપણે જે નક્કી કર્યું ટીટી અથવા ટીટી, તો આને આપણે શું કીધું? સમયુગ્મી ઊંચા. આને આપણે શું કીધું? સમયુગ્મી નીચા. અને આને આપણે શું કીધું? વિષમયુગ્મી ઊંચા. તો સાંભળો, આપણને છોડ ઊંચો કે નીચો જનીનને આધારે નક્કી કરવામાં આવે. જનીનને આધારે ઊંચા કે નીચા લક્ષણ અભિવ્યક્ત થાય, અથવા સાદી ભાષામાં જનીનોને આધારે લક્ષણની અભિવ્યક્તિ થાય એને એનો જીનોટાઇપ
જનીન પ્રકાર કહે છે. તો એક સંકરણના પ્રયોગનો આ જીનોટાઇપ કહેવાય. અને યાદ કરો જીનોટાઇપનું પ્રમાણ શું હતું? 1:2:1. ટીટી કેપિટલ 1 ઊંચો, 2 હતા કેપિટલ ટી અને સ્મોલ ટી વાળા, અને 1 સ્મોલ ટી વાળો. 1:2:1. હવે જ્યારે શું નક્કી થયું હતું? F2 પેઢીમાં 75% ઊંચા અને 25% નીચા. માત્ર સ્વરૂપને આધારે નક્કી થાય. માત્ર સ્વરૂપને આધારે નક્કી થાય. તો સ્વરૂપને આધારે નક્કી થાય એને ફિનોટાઇપ. ફિનોટાઇપ સ્વરૂપ પ્રકાર કહેવામાં આવે. અને મેન્ડેલના સંકરણના પ્રયોગનું સ્વરૂપ પ્રમાણ 3:1. સ્વાભાવિક રીતે મેન્ડેલે બે છોડ જે લક્ષણોની બાબતમાં અલગ પડતા હોય. હવે શરૂઆત ક્યાંથી કરી? કારકો, વૈકલ્પિક કારકો, સંજ્ઞાઓ, જીનોટાઇપ, ફિનોટાઇપ. હવે પિતૃ પેઢી. બે છોડ કે જે લક્ષણોની બાબતમાં, બે છોડ કે જે લક્ષણોની બાબતમાં અલગ પડતા હોય. તથા તેમની વચ્ચે પરફલન કરાવવામાં આવે. જાગો. ઊંચો છોડ શુદ્ધ, નીચો છોડ શુદ્ધ, અને એમની વચ્ચે પરફલન એટલે જે મળે જ્યાંથી શરૂ થયું તો જેની વચ્ચે પરફલન કરાવવામાં આવે તેને પિતૃ પેઢી, પી પેઢી કહે છે. સ્વાભાવિક રીતે પરફલનનું પરિણામ જે મળે, પરફલનને પરિણામે પ્રાપ્ત થતા છોડને F1 પેઢી, ફર્સ્ટ જનરેશન કહેવામાં આવે. અને F1 પેઢી દ્વારા સ્વફલનને અંતે જે પ્રાપ્ત થાય, સ્વફલનને અંતે જે પ્રાપ્ત થાય એને F2 પેઢી, સેકન્ડ જનરેશન કહેવામાં આવે છે. ટોટલ શું જોયું આજે? એક લક્ષણનું વારસાગમન, એક જનીનનું વારસાગમન, એક સંકરણનો પ્રયોગ જોયો, એનું ટેબલમાં અભિવ્યક્તિ સ્વરૂપ જોયું, ત્યારબાદ શબ્દોની માહિતી આપી, કારકો, વૈકલ્પિક કારકો, અભિવ્યક્તિના સંકેતો, જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર, પિતૃ પેઢી, F1 પેઢી અને F2 પેઢી. બરાબર ધ્યાનથી વિડિયો જોવો, પેમ્પલેટ ધ્યાનથી વાંચો. બરાબર છે? નેક્સ્ટ આવતા લેક્ચરમાં